ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે બીએ સેમ 3 પેપર નંબર 6 નાણું બેન્કિંગ અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા, નાણું બેન્કિંગ અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા એમાં આપણો પ્રશ્ન છે ત્રીજા યુનિટમાં ભાવ સૂચક આંકની મૂલ્યાંકન. ભાવ સૂચક આંકનું મૂલ્યાંકન અથવા ભાવ સૂચક આંકની ઉપયોગિતા અને મૂલ્યાંકન. જાણીએ છીએ આપણે કે મૂલ્યાંકનમાં છે એ બે મૂલ્ય અંકન, ઉપયોગિતા અને મર્યાદા, સિદ્ધિઓ અને મર્યાદા, ફાયદાઓ અને ગેરફાયદાઓ, એને આપણે મૂલ્યાંકન કે સમીક્ષા કહીએ છીએ. એટલે ભાવ સૂચક આંકનું મૂલ્યાંકન અથવા ભાવ સૂચક આંકની ઉપયોગિતા. પહેલો તો પ્રશ્ન એ થાય કે આ ભાવ સૂચક આંક છે શું? તો ભાવ સૂચક આંક છે એ જુદા જુદા સમયે વસ્તુઓની કિંમતની જુદી જુદી છે એ સરખામણી છે એ કરવામાં આવે છે. આપણે અત્યારે એવું કેમ કહી શકીએ છીએ કે ભાઈ આજની તારીખમાં પેટ્રોલનો ભાવ 70 રૂપિયા છે? એવું ક્યારે કહી શકીએ કે જ્યારે આપણને ખબર હોય કે 2000ની સાલમાં એ ભાવ 50 રૂપિયા હતો. તો આમ 2000 થી 2020માં એ 70 રૂપિયા થયો, તો 2000 થી 2020ના સમયગાળામાં ભાવમાં એટલો ફેરફાર થયો. આમ ભાવ સૂચક આંક છે એ ખૂબ જ જરૂરી છે અને જાણે અજાણે આપણે એનો છે એ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. આજે તમે સ્કૂલ કોલેજમાં એડમિશન લીધા તો તમે કહો કે 10 વર્ષ પહેલા માત્ર 2000 ફી હતી, આજે 5000 ફી છે. તો 2000 થી 5000માં છે એ 150% છે, 150% વધારો થયો. કેટલા સમયમાં? તો આમ સમયના ચોક્કસ લક્ષ્યને ધ્યાનમાં રાખી અને ભાવ સૂચક આંક છે એ જાણવો પડે છે. તો સીધા યુનિટના છે એ ઉપર મળીએ છીએ કે ભાવ સૂચક આંકનું મૂલ્યાંકન. આ ભાવો આપણે કિંમતો જાણીએ છીએ સમયના જુદા જુદા ગાળામાં, તો એનો શું ફાયદો છે? તો એમાં એ ભાવ સૂચક આંકની ઉપયોગિતા. પહેલા આપણે ઉપયોગિતા છે, ભાવ સૂચક આંકની ઉપયોગિતા અથવા મહત્વ જે કયો, ઉપયોગિતા અથવા મહત્વ. તો આમ તો સૂચક આંક છે, ભાવ સૂચક આંક છે એ તૈયાર કરવા માટે ઘણી બધી છે એ મુશ્કેલીઓ છે. ઘણી વખત છે એ ખોટી માહિતી, આપણે ઓલા ચૂંટણી કાર્ડ ઇલેક્શન માટે છે ઘરે આવે કેટલા સભ્યો છે, ટીવી છે, પંખો છે, સામે હોય છતાં પણ આપણે છે એ ના પાડીએ છીએ. તો એ કેટલી માહિતી સચોટ છે એટલા માટે કહેવામાં આવે છે કે એમાં ઘણી બધી મુશ્કેલીઓ છે, છતાં પણ વ્યવહારમાં ઉપયોગી એ બની રહે છે. તો એ સંદર્ભમાં છે એ આપણે ભાવ સૂચક આંકને જાણવો પડે. પહેલું, ભાવ સપાટીની વધઘટ જાણી શકાય છે. પહેલી ઉપયોગિતા, ભાવ સપાટીની વધઘટ જાણી શકાય છે. ભાવ સપાટીની વધઘટ જાણી શકાય છે. કિંમતોમાં કેટલો વધારો કે ઘટાડો થયો એ જો એવું નથી કે કિંમતો વધે, કિંમતો ઘટે, પણ ઘઉંના ભાવ છે એ સતત વધતા ગયા છે, તો સામે મોબાઈલની કિંમત છે એ ઘટતી ગઈ છે. તો કાયમાં વધારો થાય છે અને કાયમાં છે એ ઘટાડો થાય છે. તો વિશ્વમાં જુદા જુદા સમયમાં કઈ ચીજવસ્તુઓ અને સેવાઓની કેટલી કિંમત હતી, આજે એમાં કેટલો વધારો કે ઘટાડો થયો એ જાણી શકાય છે.
નાણાના મૂલ્યમાં થતો ફેરફાર જાણી શકાય છે. નાણાના મૂલ્યનો ફેરફાર જાણી શકાય છે. નાણાના મૂલ્યનો છે એ ફેરફાર જાણી શકાય છે. નાણાના મૂલ્યમાં છે એ ફેરફાર થાય છે. કઈ રીતે? આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ક્યારેય એનો અભ્યાસ છે એ કરતા નથી. પણ એક હું તમને ઉદાહરણ આપું કે કિંમતો વધે એટલે નાણાનું મૂલ્ય ઘટે, અને કિંમતો ઘટે તો નાણાનું મૂલ્ય વધે. આપણે એક 5 રૂપિયાનું પાર્લે બિસ્કિટ છે, આ એક 5 રૂપિયાનું છે એ પાર્લેનું બિસ્કિટ છે. હવે એની કિંમત 6 થાય તો પેલા આપણને 5 માં મળી જતું હતું, હવે આપણે એના 6 રૂપિયા ચૂકવવા પડે છે. તો નાણાનું મૂલ્ય છે એ ઘટ્યું. અને એ જ રીતે એ પાર્લે બિસ્કિટના 5 રૂપિયાની કિંમત છે એની કિંમત ઘટી જાય, હવે 4 માં મળે. તો પેલા 5 ચૂકવવા પડતા હતા, હવે 4 માં જ મળે છે. તો નાણાનું મૂલ્ય વધ્યું. આ ક્યારે શક્ય બને? કે જો ભાવ સૂચકાંકની આપણને ખબર હોવી જોઈએ કે પેલા કેટલા હતા, તો આપણે ભાવ સૂચકાંકનું એ પણ મહત્વ છે એ ગણી શકાય છે. ત્યાર પછી જીવન ધોરણની સપાટી જાણી શકાય છે. જીવન ધોરણની સપાટી જાણી શકાય છે. 1947 માં આપણી માથાદીઠ આવક કેટલી હતી, આજે માથાદીઠ આવક કેટલી છે, તો 1947 થી 2020 માં કેવો ફેરફાર થયો એ આપણે જાણવું હોય તો પેલા આપણે આગળના વર્ષનો આગળના સમયના છે એ ભાવો જાણવા પડે. તો એ સંદર્ભમાં છે એ ભાવ સૂચકાંક ખરીદીમાં પરિવર્તનો, લોકોની રુચિ, ટેવ, ફેશન વગેરેમાં છે એ બદલાવ આવે છે. જીવન જીવવાની જે રીત છે એમાં ફેરફાર આવે છે. ચીજવસ્તુઓ અને સેવાઓના ઉપયોગમાં છે એ ફેરફાર આવે છે. તો ત્યારે કેવો ઉપયોગ કરતા હતા, આજે આપણી લાઈફસ્ટાઈલ કેવી છે, એ સંદર્ભમાં આપણે ભાવ સૂચકાંકનો છે એ અભ્યાસ કરવો પડે. કોઈ એવું કહેતા હોય છે કે ભાઈ 2050 ની આજુબાજુમાં છે કે 5 રૂપિયા ઘી તો ઘી મળતા હતા, આજે ઘી ખાવું હોય તો 500 રૂપિયા ચૂકવવા પડે. તો 2000 થી 2050 થી 2020 ના ઘીમાં કેટલા ટકા વધારો આવ્યો? એ આ કપડામાં, મકાન બનાવવું હોય તો સિમેન્ટ, લોખંડ વગેરે બાબતોમાં છે. તો જીવન ધોરણમાં સુધારો થયો કે જીવન ધોરણ છે એનો ઘટાડો થયો એ જાણવું હોય તો આપણે ભાવ સપાટી છે એ જાણવી પડે. નાણાકીય નીતિ નક્કી કરવામાં ઉપયોગી. નાણાકીય નીતિ નક્કી કરવામાં ઉપયોગી. નાણાકીય નીતિ નક્કી કરવામાં ઉપયોગી. હવે નાણાકીય નીતિ હવે નાણાંની નીતિમાં બે જ બાબતનો સમાવેશ થાય છે, મંદી અને ફુગાવો. જેવી પરિસ્થિતિ હોય એવું વર્તન કરવું પડે. હવે તમે જાણો છો કે ફુગાવો એટલે તો કે નાણાંનો વધારો, મંદી એટલે તો કે નાણાંનો ઘટાડો. હવે નાણાંનો વધારો હોય તોય તકલીફ, નાણાંનો ઘટાડો હોય તોય તકલીફ. એટલે અર્થતંત્રને સ્થિર રાખવું હોય તો આની ઉપર છે એ કંટ્રોલ કરવો પડે. તો એવા સમયે નાણાકીય નીતિ જાણવી હોય તો આપણે અથવા નાણાકીય નીતિનું ઘડતર કરવું હોય તો ભાવ સૂચક તમને ખબર હોય તો દર 5 વર્ષે 10 વર્ષે છે કે પગારમાં છે એ વધારો આવતો હોય છે. તો આપણે જાણીએ છીએ કે મોંઘવારી વધી એટલે વેતન વધ્યું. તો આ મોંઘવારી વધી એ આપણને ભાવ સૂચક આંક દર્શાવે છે કે 20 રૂપિયા દૂધ મળતું હતું, આજે એના 50 છે. તો એની સરખામણીમાં વેતનમાં છે એ વધારો થાય છે. તો આમ નાણાકીય નીતિ નક્કી કરવી હોય તો ભાવ સૂચક આંક છે એ જાણવો પડે. તેથી પણ એનું છે એ મહત્વ છે. ત્યાર પછી વેતન નીતિ નક્કી કરવા માટે
વેતન નીતિ નક્કી કરવાની છે. કોને કેટલું વેતન આપવું. આજથી 10 વર્ષ પહેલા કોઈ કર્મચારી હોય તો એને છે કે 1000 રૂપિયામાં છે એ મકાન ભાડે મળતું. બસની ટિકિટ 35 રૂપિયા હતી એ 26 રૂપિયા, જસદણથી રાજકોટ 35 રૂપિયા 36 રૂપિયા છે એ 22 થી 25 ની છે એ વધે હતા. તો પગાર એટલો રહે, જ્યારે કિંમતો વધે છે તેવા સંજોગોમાં એની બચતમાં ઘટાડો થાય. એટલે જેટલી મોંઘવારી વધે છે એના સંદર્ભમાં છે એ વેતનમાં છે એ વધારો થાય છે. તો વેતન નીતિ નક્કી કરવી હોય તો આપણને ભાવોની છે એ ખબર હોવી જોઈએ. ભાવ સૂચક આંક, ભાવોને સૂચવતો આંક, ભાવ દર્શાવતો આંક. તમે પેલું શેર બજારનું જોયું હશે કે આવી રીતના એનું ચિત્ર હોય છે કે સવારે 11 વાગે ખુલ્લો તો અહીંયા હતો, 12 વાગે અહીંયા થયો, 1 વાગે અહીંયા, એમ થતા 4 વાગે છે એ એટલાય પહોંચ્યો. તો આ સમયના જુદા જુદા વલણમાં છે એ કિંમતો દર્શાવે છે. એવી જ રીતે છે એ કોઈ પણ ચીજ વસ્તુને છે તમે ભાવ સૂચકના આંકમાં છે એ દર્શાવી શકો છો કે અહીંયા એની એટલી કિંમત હતી, 1947 માં એની એટલી કિંમત હતી, 2010 માં એની એટલી થાય, પાછી વધી. તો આ સૂચક આંક, ભાવોને નિર્દેશ કરતો આંક છે. તો એ વેતન નીતિ નક્કી કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે. અને કર નીતિ ઘડવામાં ઉપયોગી. કર નીતિ ઘડવામાં ઉપયોગી. કર નીતિ જુદા જુદા સમયે આવકવેરામાં ફેરફાર થયો છે. છેલ્લે આપણે જોઈએ તો દરેક વ્યક્તિને 5 લાખ સુધી કોઈ પણ પ્રકારનો છે એ ટેક્સ ભરવો પડતો નથી. 5 લાખથી એની આવક વધે તો એને 10%, 5 થી 10 લાખ સુધી 10%, અને 10 લાખથી 5 થી 10, 10 થી 20 અને 20 થી 30, આનાથી 20 થી 30 ના 30%, આનાથી વધારે આવક હોય તો એ સંદર્ભમાં છે એ જોવામાં. તો કર નીતિ નક્કી કરવામાં હવે કોઈ એક દેશમાં છે એ કિંમતો નીચી હોય તો કરવેરા વધુ હશે, અને કિંમતો ઊંચી હશે તો કરવેરા છે એ નીચા હશે. તો દેશમાં લોકોની આવક કેટલી છે એને ધ્યાનમાં રાખી અને કર નીતિ નક્કી કરવામાં આવે છે. હવે આવક કેટલી છે એ જાણવું હોય તો આપણે સૌપ્રથમ છે એ ભાવ સૂચકાંક છે એ તૈયાર કરવો પડે. આમ દરેક ક્ષેત્રમાં દરેક વખતે ભાવ સૂચક આંક, ભાવ દર્શાવતો આંક ખૂબ જ ઉપયોગી બને છે. ત્યાર પછી આપણે એની મર્યાદા તપાસીશું. બી, ભાવ સૂચક આંકની મર્યાદા અથવા ગેરફાયદા. ભાવ સૂચક આંકની મર્યાદા અથવા ગેરફાયદા. ભાવ સૂચક આંકનું મર્યાદિત ક્ષેત્ર. એમાં પહેલું, ભાવ સૂચક આંકનું મર્યાદિત ક્ષેત્ર. ભાવ સૂચક આંકનું મર્યાદિત ક્ષેત્ર. અને ઘણી વખત છે એ દરેક વર્ગના લોકોનો ભાવ સૂચક આંકમાં છે એ ઉપયોગ થઈ શકતો નથી. ડોક્ટર, એન્જિનિયર એનું જ્ઞાન છે એ શ્રમિકોને છે એ લાગુ પડતું નથી. અને જુદા જુદા વર્ગની આર્થિક સ્થિતિમાં પરિવર્તનો એ ચોક્કસ પ્રકારના છે એ હોય છે. કોઈ વ્યક્તિને લોટરી લાગે તો એની આવકમાં વધારો કયા કારણે થયો એ જાણી શકાતું નથી. અને આ કાર્ય છે એ ખૂબ જ છે એ અટપટું છે. એક આપણે ઉદાહરણ જોઈએ કે 2019માં સારો એવો વરસાદ થયો, એટલે વર્ષ સારું થયું તો ઘઉંનું મબલક ઉત્પાદન થયું. હવે તમને ખબર છે કે પુરવઠો વધી ગયો એટલે કિંમત ઘટી, તો ઘઉંની કિંમત ઘટી. પણ 2020માં છે એ વરસાદ નથી. ઉદાહરણ છે 2020માં વરસાદ નથી તો એવા સંજોગોમાં છે એ જાણી શકાતું નથી. એવા સંજોગોમાં છે એ જાણી શકાતું નથી તો કિંમતો વધવાની છે.
આમ ભાવ સૂચકાંકનું છે જે ગણિત ચોક્કસ રીતે છે તે માપી શકાતું નથી. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય તુલના અસંભવિત. આંતરરાષ્ટ્રીય તુલના છે એ અસંભવિત. આંતરરાષ્ટ્રીય તુલના છે એ અસંભવિત. કોઈ એક દેશમાં ચીજવસ્તુની કિંમત કદાચ વધુ હોય તો બીજા દેશમાં એ ચીજવસ્તુની કિંમત છે એ નીચી પણ હોઈ શકે છે. કમ્પ્યુટર, લેપટોપ, ટીવી એ યુરોપના રાષ્ટ્રોમાં છે એ સસ્તા છે, તો એની સરખામણીમાં ભારતમાં એની કિંમત છે એ વધુ છે. તો બે દેશ વચ્ચે જે જુદી જુદી કિંમત છે એ સંદર્ભમાં બંનેની તુલના છે. એક ચાઇનામાં મોબાઈલ હાવ સસ્તા છે, એ જ મોબાઈલ છે એ અલ્પ વિકસિત કે ગરીબ દેશોમાં આવે તો એની કિંમત છે એમાં વધારો થઈ જાય છે. બીજું કે ચલણની ભિન્નતા. આપણે રૂપિયા, યુરોપમાં ડોલર, યુરો ડોલર, તો એની સરખામણી કરીએ તો એની કિંમત આજે આપણે વાત કરીએ તો એક યુએસ ડોલર, આને આમ એસ કરીને લીટો કરીએ એટલે ડોલર કહેવાય. તો એક યુએસ ડોલર બરાબર દાખલા તરીકે 80 રૂપિયા. તો આવા સંજોગોમાં આપણે આંતરરાષ્ટ્રીય તુલના છે કિંમતોની કરી શકીએ નહીં. સમયના પરિવર્તન સાથે ઉપભોગમાં પરિવર્તન એ પણ એની મર્યાદા છે. સમયના પરિવર્તન સાથે ઉપભોગમાં પણ પરિવર્તન. સમયના પરિવર્તન સાથે ઉપભોગમાં છે એ પરિવર્તન. આપણે જાણીએ છીએ કે જુદા જુદા સમયમાં ચીજ ચોમાસું આવે તો છત્રીની માંગમાં ખૂબ જ વધારો થાય. તો આપણે એમ ન કહી શકીએ કે કિંમતોમાં વધારો થઈ ગયો, કારણ કે આ છે ટૂંકા ગાળા માટે. ઉનાળો આવે એટલે આઈસ્ક્રીમની કિંમતમાં છે એ વધારો થઈ જાય. પછી ભૌગોલિક પરિસ્થિતિ પણ અસર કરે છે. જે દેશમાં ગરમીનું પ્રમાણ વધારે હશે તો ત્યાં ઠંડા પીણાનું જોર હશે. જે દેશમાં ઠંડીનું પ્રમાણ હશે ત્યાં ગરમ પીણાનું છે એ જોર હશે. તો આવી રીતે છે એ ચોક્કસ રીતે છે એને આપણે છે એ માપી શકતા નથી. પછી વારંવાર આવતી ફેશન. હવે સામાન્ય આપણો નિયમ એમ છે કે કિંમત વધે એટલે માંગ ઘટે, પણ ફેશનમાં આ લાગુ પડતું નથી. તો ફેશન આવે તો 300 રૂપિયાની વસ્તુ છે કદાચ 1000માં વેચાય તો આપણે કિંમતમાં વધારો છે એવું કહી શકીએ નહીં, કારણ કે એ શોર્ટ ટર્મ છે, ટૂંકા ગાળા માટે છે. તો આવી રીતે છે સમયના પરિવર્તન સાથે ઉપયોગમાં પરિવર્તન આવે તો સૂચકાંક છે એ ભાવ સૂચકાંક છે માપી શકાતો નથી. અવિશ્વસનીય પરિણામ. અવિશ્વસનીય પરિણામ. આંકડાની ખોટી માયાજાળ. આંકડાની છે એ ખોટી માયાજાળ. વ્યવહારમાં જેનું ખૂબ જ મૂલ્ય હોય એનો વપરાશ વધવાનો છે, તો એવા સંજોગોમાં છે એ કિંમતો વધવાની છે સ્વાભાવિક છે, સૂચકાંક દ્વારા જાણી શકાતું નથી. પછી એની જ રીતે આપણે એમ પણ કહી શકાય કે શંકાસ્પદ આંકડાઓ જોવા મળે છે. ડેઈલી ઉપયોગમાં આવતી વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે. દાખલા તરીકે મીઠું. તો આપણે ત્યારે એવું ન કહી શકાય કે ભાઈ મીઠાની કિંમત ઘટી એટલે માણસો વધુ ખાવા માંડે. એ તો જેની જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં. ઘઉંની કિંમતમાં વધારો થયો તો ખરીદી શકાય, ખાઈ ન શકાય. તો આમ ખોટા શંકાસ્પદ આંકડાઓ છે એ જોવા મળે છે. ત્યાર પછી આપણે શોર્ટ વિડીયોને કારણે આવતા લેક્ચરમાં ફરીથી આની છે એ શરૂઆત કરીશું. થેન્ક યુ.